હાલેલુયા. પ્રભુ તમને આશીર્વાદ આપશે, કેમ કે તમે પરમેશ્વર સાથે ચાલનાર વ્યક્તિ છો, તમે પ્રભુ પર વિશ્વાસ રાખનાર વ્યક્તિ છો, તમે પ્રભુને ખરા હૃદયથી પ્રેમ કરનાર વ્યક્તિ છો, તમે પ્રભુને માન આપનાર વ્યક્તિ છો, તમે પ્રભુની આજ્ઞાનું પાલન કરનાર વ્યક્તિ છો. ઈશ્વર તમને શોધી કાઢશે અને તમને આશીર્વાદ આપશે. હાલેલુયા. તમે ઇન્ટેરિયર ગામડામાં હશો, કોઈ તમારી નોંધ નહીં લેતું હોય, પણ પરમેશ્વર તમને શોધી નાખશે અને પ્રભુ તમને આશીર્વાદ આપશે. હાલેલુયા. તમારે આશીર્વાદોની પાછળ ભાગવાની જરૂર નહીં પડે, આશીર્વાદો ઓટોમેટિક તમારી પાછળ આવવા લાગશે. હાલેલુયા. અને આ ત્રણ બાબતો બહુ અગત્યની છે વિશ્વાસીઓને માટે. અને વિશ્વાસ, પ્રેમ અને પરમેશ્વરનો ભય. હાલેલુયા. આ ત્રણ બાબતો જો તમારામાં હશે તો બીજી બધી જ બાબતો તમારા જીવનમાં થયા કરશે. આજ્ઞા પાલન આવશે, આધીનતા પણ આવશે, પ્રાર્થના પણ આવશે, પવિત્રતા પણ આવશે. કેમ કે ઈશ્વરનો ભય છે તો પવિત્રતા છે, અને ઈશ્વરનો ભય નથી તો પવિત્રતા નથી. ઈશ્વરનો ભય નથી તો મન ફાવે તેવું જીવન છે, પણ ઈશ્વરનો ભય છે તો પવિત્રતા છે. હાલેલુયા. અને બધું જ એના ઓર્ડરમાં આવી જશે. એટલા માટે મારી એ પ્રાર્થના છે, મારા પોતાના માટે અને તમારા બધાને માટે, કે પ્રભુ મને અને તમને સહાય અને મદદ કરો કે આપણે ખરા હૃદયથી આપણા પ્રભુ પર ભરોસો રાખીએ, વિશ્વાસ રાખીએ. હાલેલુયા. જીવન એ સરળ નથી વાલાઓ, અને આજે સરસ દિવસો છે, કાલે તડકો પણ હોઈ શકે છે, કાલે મુશ્કેલીઓ હોઈ શકે છે, પણ જો તમારો ભરોસો પ્રભુ પર છે, હાલેલુયા, તો ગમે તેવી મોટી આંધી કે તોફાન આવશે પરંતુ તમારી આગળ એ સપાટ થઈ જશે. હાલેલુયા. તમે એક વિજયવંત વ્યક્તિ તરીકે એ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળીને આવશો. એ પરિસ્થિતિઓ તમારો નાશ નહીં કરે, પણ એ પરિસ્થિતિઓ તમને વધારે મજબૂત બનાવશે, કેમ કે તમારો વિશ્વાસ જીવતા ઈશ્વર પર છે. હાલેલુયા. હાલેલુયા. અને બીજી બાબત, પ્રભુ પરનો પ્રેમ. લવ યોર ગોડ. હાલેલુયા. આપણે એવું ચાહીએ છીએ કે આપણા બાળકો આપણને પ્રેમ કરીએ, આપણે એમને નાનપણથી એમને જન્મ આપ્યો, એમને ઉછેર્યા, એમને બધું એ કર્યું, તો આપણા બાળકો આપણને પ્રેમ કરે. તો આપણા પર આપણા ઈશ્વરનો કેટલો વધારે અધિકાર છે કે જેણે આપણને આ જીવન આપ્યું છે. એ એવું ઝંખે છે કે આપણે સૌથી વધારે એમને પ્રેમ કરીએ. અને જો તમે પરમેશ્વરને પ્રેમ કરનાર વ્યક્તિ છો, ઇબ્રાહિમની માફક, હાલેલુયા, દાઉદની માફક ઈશ્વરના વચનોને પ્રેમ કરનાર વ્યક્તિ છો, પિત્તરની માફક, હાલેલુયા, પોતાના બિઝનેસ કરતા વધારે તમે પ્રભુને પ્રેમ કરનાર વ્યક્તિ છો, પ્રભુ તમને બ્લેસ કરશે. ઈશ્વરનો ભય રાખનાર વ્યક્તિ છો તમે, પાપથી દૂર નાસનાર વ્યક્તિ છો, ગુંડાઈથી દૂર રહેનાર વ્યક્તિ. કોક તમારથી બી છે કે આંજોડ આવું બધું નહીં ચાલે. હાલેલુયા. કેમ કે તમે પરમેશ્વરનો ભય રાખનાર વ્યક્તિ છો. તમે પાપને સાખી લેનાર નથી, પાપ સાથે જીવન જીવનાર વ્યક્તિ નથી, પાપની મજા માણનાર વ્યક્તિ નથી, પરંતુ તમે એ પાપને ધિક્કારનાર વ્યક્તિ છો, એને વખોડી કાઢનાર વ્યક્તિ છો, અને પવિત્રતાને, ઈશ્વરના ભયને તમે સ્થાન આપનાર વ્યક્તિ છો. પરમેશ્વર આ બધું જ તમારું જુએ, અને આ બધી બાબતો કર્યા પછી પણ તમારી અંદર અભિમાન ના આવે કે હું બીજા કરતા વધારે સારો છું, પણ આ બાબતો કર્યા પછી પણ પ્રભુ તમને વધારે નમ્ર બનાવો. હાલેલુયા. કે હું બીજું કંઈ જ નથી કરતો, પણ પ્રભુ જેટલું મારી પાસેથી અપેક્ષા રાખે છે એટલું નથી કરી શકતો. પ્રભુ અમે સ્ટીલ નકામા ચાકરો છે, અને પ્રભુ આ તમારી દીનતા જોશે અને તમને વધુ ને વધુ બ્લેસ કરશે, અને તમે પરમેશ્વરના રાજ્યમાં એક બહુ જ અસરકારક વ્યક્તિ બનશો. હાલેલુયા. જેમ આજે આપણે ઇબ્રાહિમને યાદ કરીએ છીએ, ઇસ્હાકને યાદ કરીએ છીએ, યુસુફને યાદ કરીએ છીએ, પ્રભુની મંડળીમાં તમને પણ યાદ કરવામાં આવશે. હાલેલુયા. પ્રભુની મંડળીમાં, તેના રાજ્યમાં તમને પણ તમારી ઉત્તમ બાબતોને લીધે, કદાચ તમારા વિશ્વાસને લીધે, કદાચ ઈશ્વર પ્રત્યેના તમારા પ્રેમના લીધે, ઈશ્વર પ્રત્યે તમારો જે આદરયુક્ત ભય છે એના લીધે પ્રભુના રાજ્યમાં તમને યાદ કરવામાં આવશે. હાલેલુયા. પ્રભુ આ વચનો સમજવાને માટે અને તે પ્રમાણે કરવાને માટે તમને મને કૃપા પૂરી પાડો. ગોડ બ્લેસ યુ. હાલેલુયા. આવો આપણે આપણી આંખોને બંધ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ.